શું સિંહ ખરેખર માણસને શિકાર માને છે? જો નહીં, તો પછી સિંહ માણસ પર હુમલો કેમ કરે છે? ગીર અને અમરેલીની કેટલીક ઘટનાઓ પછી આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં છે. ચાલો જાણીએ, સત્ય શું છે. સૌપ્રથમ એક મહત્વની વાત જાણી લો. એશિયાટિક સિંહ સામાન્ય રીતે માણસને પોતાના ખોરાક તરીકે જોતો નથી. સિંહનો મુખ્ય ખોરાક હરણ, નીલગાય, જંગલી ભૂંડ અને અન્ય જંગલી પ્રાણીઓ છે. એટલે મોટા ભાગના સમયે સિંહ માણસથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં હુમલો થઈ શકે છે. જો સિંહણી પોતાના બચ્ચા સાથે હોય અને તેને કોઈ જોખમ લાગે, તો તે પોતાના બચ્ચાની રક્ષા માટે હુમલો કરી શકે છે. કેટલીકવાર કોઈ વ્યક્તિ અજાણતા ખૂબ નજીક પહોંચી જાય અથવા અચાનક સિંહની સામે આવી જાય, તો પણ હુમલાની શક્યતા વધી શકે છે. હવે એક રસપ્રદ વાત. છેલ્લા કેટલાક વર્ષોમાં ગીરના સિંહોની સંખ્યા વધી છે, જેના કારણે ઘણા સિંહો નવા વિસ્તારોમાં જવા લાગ્યા છે. આજે ગીર ઉપરાંત અમરેલી, ભાવનગર અને આસપાસના ઘણા વિસ્તારોમાં પણ સિંહો જોવા મળે છે. જ્યારે માણસ અને જંગલી પ્રાણીનો સંપર્ક વધે છે, ત્યારે આવી ઘટનાઓ થવાની શક્યતા પણ વધી જાય છે. એટલે સિંહ માણસને ખોરાક તરીકે નથી જોતો. મોટાભાગના હુમલા પોતાની સુરક્ષા, પોતાના વિસ્તારની રક્ષા અથવા બચ્ચાની સુરક્ષા માટે થાય છે. તેથી જંગલ અને જંગલી પ્રાણીઓના વિસ્તારમાં હંમેશા સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે જંગલ તેમનું ઘર છે. આવી જ રસપ્રદ અને અજાણી માહિતી માટે અજાણી દુનિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.